નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ફરી એકવાર આપણે નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં ભેગા થયા છીએ. તો આપણે આજે જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનન વિશે આગળ વધવાનું છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી અસંયોગી જનન વિશે, બરાબર છે. એની પહેલા આપણે અમુક તબક્કાઓ જોયા હતા કે જેની અંદર જન્યુ નિર્માણ જોયું હતું, જન્યુ વહન જોયું હતું, બરાબર છે. તો આના પછીનો જે ટોપિક છે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે એનું નામ છે જન્યુ યુગ્મન. હવે આ જન્યુ યુગ્મન શું છે? તો આપણે એવી વાત કરેલી હતી જન્યુઓ વિશેની. જન્યુઓ જે છે કે જેને આપણે ગેમેટ્સ તરીકે ઓળખીએ છીએ. આ જન્યુઓના આપણે બે પ્રકારોની વાત કરેલી હતી. એની અંદર એક હતા નર જન્યુ અને બીજા નંબર ઉપર હતા માદા જન્યુ, એટલે કે મેલ ગેમેટ, અને બીજા નંબર ઉપર ફિમેલ ગેમેટ, બરાબર છે. તો આ નર જન્યુ અને માદા જન્યુ આ બંનેના હવે ભેગા થવાની ક્રિયાને જન્યુ યુગ્મન કહીશું. એટલે કે નર જન્યુ અને માદા જન્યુ ભેગા થવાની ક્રિયાને જન્યુ યુગ્મન કહે છે. તો આ જન્યુ યુગ્મનની ક્રિયા જે છે એ મુખ્યત્વે બે રીતે થશે. એની અંદર આપણે એવી વાત કરીશું કે આ એક આખી પ્રક્રિયા જે છે જેને આપણે ફલન સાથે સરખાવી શકાય છે, ફલનની ક્રિયા સાથે. તો અહીંયા થશે શું? તો કે બે પ્રકાર આપણે પાડીશું ફલનના આધારે. એના બે પ્રકારની અંદર પહેલા નંબર ઉપર આપણે જોઈશું બાહ્ય ફલન અને બીજા નંબર ઉપર આપણે જોઈશું અંતઃફલન. તો જે બાહ્ય ફલન છે એ બાહ્ય ફલન જે છે એ માદા દેહની બહારની બાજુએ થાય છે, જ્યારે અંતઃફલન જે છે એ માદા દેહની અંદરની બાજુએ થાય છે. એક જે છે એ બહારની બાજુ થાય તો એને આપણે બાહ્ય ફલન કહેશું, અંદરની બાજુ થાય તો એને આપણે અંતઃફલન કહેશું. તો એના ઉદાહરણોની થોડી ચર્ચા કરી લઈએ. મોટા ભાગે કેટલીક લીલ જે છે, આ ઉપરાંત ઉભયજીવી સજીવો, આ બધાની અંદર અને કેટલીક માત્રામાં મત્સ્યો જે છે, માછલીઓ, એમાં બાહ્ય ફલન થાય છે. જ્યારે અંતઃફલનની જો વાત કરીએ તો અંતઃફલનમાં ખાસ કરીને સસ્તનોનો આપણે સમાવેશ કરશું. હવે આ બંને ફલનની ક્રિયા છે તો બાહ્ય ફલનની જે પ્રક્રિયા થાય છે એની અંદર પાણી જે છે આ ફલન માટેનું માધ્યમ પૂરું પાડે છે. ફલન માટેનું માધ્યમ પૂરું પાડે છે. આપણે એવું જોયું હતું કે ઉભયજીવીની અંદર જે એક એક્ઝામ્પલ લઈએ દેડકાનું ઉદાહરણ, તો દેડકાની અંદર પાણી દ્વારા ફલનની ક્રિયા થતી હતી આપણે જોતા હતા. બીજા નંબર ઉપર વાત કરીએ તો આ બંને ક્રિયાની અંદર અંતઃફલન અને બાહ્ય ફલનમાં શું તફાવત છે, શું ફાયદાઓ છે આપણે જોવાના છે. તો જે બાહ્ય ફલન છે અને એવી જ રીતે બીજા નંબર ઉપર અંતઃફલન છે. બાહ્ય ફલનની અંદર શું થાય તો કે જે સંતતિ જે છે એ બાહ્ય માધ્યમમાં તમને જોવા મળશે. એટલે સંતતિ બાહ્ય માધ્યમમાં હશે અને અહીંયા જે સંતતિ જે છે એ માદા દેહની અંદરની
બાજુએ જોવા મળશે. તો આ જે બાહ્ય માધ્યમમાં સંતતિ આપણે જોઈએ છીએ, આ સંતતિ જે છે એને પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પહેલા ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. જો પુખ્ત અવસ્થાએ પહોંચતા પહેલા ભયજનક પરિસ્થિતિ જે છે, તો ભયજનક પરિસ્થિતિ શું છે? તો કે ખાસ કરીને કેટલાક ભક્ષકો જે છે, ભક્ષકો દ્વારા આવી સંતતિનું ભક્ષણ થાય છે. આવી સંતતિ માટે બરાબર છે. એટલા માટે એમને પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પહેલા ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે. હવે સામે જે અંતઃફલનની વાત કરી, તો આમાં કોઈ એવી ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું નથી. પસાર થવું પડતું નથી. બરાબર છે. એટલે કે આમાં જે સંતતિ જે છે એની સંખ્યા તમને ઓછી મળે, આમાં વધારે મળે. તો આ વાત જે રહી એ આપણી સામાન્ય રીતે બંને પ્રકારના ફલનની હતી. હવે આ જ વાત આપણે વનસ્પતિઓ માટે કરીએ તો હવે આપણે એ વાત કરેલી હતી કે જે નરજન્યુ અને માદાજન્યુ હોય છે, એમાં નરજન્યુને આપણે આવી સંજ્ઞા અને માદાજન્યુને આવી સંજ્ઞા વડે દર્શાવતા હતા. તો એનું કારણ એવું હતું કે જે નરજન્યુ હતા એ બધા કેવા હતા? ચલિત હતા. અને માદાજન્યુ હતા એ કેવા હતા? અચલિત હતા. બીજી એક મહત્વની વાત કે આ બધી વસ્તુ જો વનસ્પતિઓ માટે વાત કરવામાં આવે તો વાત કરીએ આપણે વનસ્પતિઓમાં, તો વનસ્પતિઓમાં આપણે નર પ્રજનન અંગ એના માટે આપણે પુકેસર વિશે માહિતી મેળવેલી હતી અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર વિશે માહિતી આપણે મેળવેલી હતી. તો આની અંદર થાય છે શું પ્રક્રિયા એ આપણે જોઈ. તો આ જે સ્ત્રીકેસર છે, ફોર એક્ઝામ્પલ કે આ સ્ત્રીકેસર છે, ધારી લઈએ આપણે. તો સ્ત્રીકેસર જે છે અને સાથે સાથે અહીંયા આપણે આ પુકેસર જે છે દર્શાવેલું છે. તો પુકેસરની અંદરથી જે આ પરાગાશયનો વિસ્તાર છે, પરાગાશય એ સ્ફોટન પામે એટલે એની અંદરથી અસંખ્ય માત્રામાં પરાગરજ જે છે એટલે કે પોલન ગ્રેઇન્સ એ મુક્ત થાય છે, અહીંયા પડે છે. અને ત્યારબાદ આ જે લાલ રંગની રચના છે કે જેને આપણે પરાગ વાહિની કહીએ છીએ, આ પરાગ વાહિનીની અંદર જે આપણે બ્લેક કલરની લાઈન બતાવેલી છે જેને આપણે પરાગ નલિકા કહીશું, એ વિકાસ પામે છે અને ત્યારબાદ અંડક સુધી પહોંચે છે. આ પરાગ નલિકાની અંદર આપણે સેકન્ડ નંબરના બીજા ચેપ્ટરની અંદર પણ જોયું હતું કે જે પરાગ નલિકા જે છે એની અંદર આપણે નરજન્યુ જે છે એ તમને જોવા મળશે અને સાથોસાથ એક મોટો કોષ જોવા મળશે કે જેમાં ખોરાક સંગ્રહી કેટલીક રચનાઓ આવેલી હોય છે. તો આ જે છે એ નર જનન કોષ છે, જ્યારે આ જે છે એ વાનસ્પતિક કોષ અથવા તો આપણે એને નાલ કોષ એટલે કે વેજીટેટિવ સેલ તરીકે ઓળખતા હતા. બરાબર છે. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે આપણા નવા ટોપિક યુગ્મનજની, કે જેને ફલિતાંડ એટલે કે ઝાયગોટ તરીકે ઓળખવામાં આવશે. તો યુગ્મનજ જે છે સૌથી પહેલા આપણે એની નિર્માણની ક્રિયા જોઈશું કે ભાઈ કેવી રીતે યુગ્મનજ જે છે એનું સર્જન થાય છે. તો જોઈએ કે આપણે એવી વાત કરેલી હતી કે જન્યુઓ, બરાબર છે, ગેમેટ્સ,
આ જન્યુઓ જે છે એના માટેની આપણે બે પ્રક્રિયા જોયા. એમાં પહેલું હતું જન્યુ નિર્માણની ક્રિયા કે જેને આપણે જન્યુ જનન કહેતા હતા, અને બીજું જન્યુ વહનની ક્રિયા. તો આ બંને પ્રક્રિયા દ્વારા આપણી જોડે બે જન્યુઓ જે છે એનું સર્જન થાય છે. તો એ જન્યુઓ કયા છે? ગેમેટ્સ. તો એ બે જન્યુઓની અંદર એક આપણે વાત કરીશું નર જન્યુ અને બીજું જે છે એ માદા જન્યુ. આ બંને જે છે એ એન હોય છે બાયોલોજીમાં. એન એટલે આપણે વાત કરીશું એકકીય એટલે કે હેપ્લોઇડ ઘટકની. હવે આ બંને ઘટકો જે છે એની અંદર આપણે એ વાત કરેલી છે કે જે નર જન્યુ જે છે આ ચલિત ઘટક છે અને માદા જન્યુ જે છે એ અચલિત ઘટક છે. તો બંને જન્યુ વહનની ક્રિયાથી એકબીજા સાથે ભેગા મળે છે. તો કેવી રીતે ભેગા મળશે એ આપણે થોડી વાત કરી લઈએ. ફોર એક્ઝામ્પલ કે આ નર જન્યુ છે, બરાબર છે. અહીંયા આપણે એન આપીએ છીએ સંજ્ઞા, અને આ માદા જન્યુ છે એને પણ આપણે સંજ્ઞા એન થી આપણે દર્શાવી, બરાબર છે. બંને વચ્ચે ફલનની ક્રિયા થાય છે. ફલનની ક્રિયા એટલે જોડાવું, બરાબર છે, એવો શબ્દ આપણે વાપરતા હતા. તો બંને જોડાઈને, આ બંને જે છે જોડાઈને શું કરે છે? તો કે બંને જોડાઈને આવી રીતે એક દ્વિકોષીય અવસ્થા બનાવે છે. તો જે આ દ્વિકોષીય અવસ્થા છે એને ફલિતાંડ અથવા તો યુગ્મનજ કે ઝાયગોટ તરીકે ઓળખવામાં આવશે, બરાબર છે. આ ફલિતાંડ, યુગ્મનજ અને ઝાયગોટ જે છે એ 2n એટલે કે દ્વિકીય એટલે કે ડિપ્લોઇડ અવસ્થા છે, બરાબર છે. આપણે અલગ અલગ પ્રકારના જીવન ચક્ર ભણી ગયા છીએ વનસ્પતિમાં. એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ. એની અંદર અલગ અલગ અવસ્થાઓ જે છે એમાં જન્યુજનક અને બીજાણુજનકનો અલગ અલગ સમયગાળો છે જેના આધારે આપણે આ બે ભાગો પાડતા હતા. હવે આગળ વાત કરીએ કે જે આ યુગ્મનજ છે એનું ભવિષ્ય શું છે. તો થોડી પહેલા યુગ્મનજ વિશે વાત કરી લઈએ કે જે આ યુગ્મનજ છે, આ ફલિતાંડ કે જેને આપણે યુગ્મનજ કહીએ છીએ, આ યુગ્મનજ, બરાબર છે, બે પેઢીને જોડતો ઘટક છે. આ શું છે? બે પેઢીઓને જોડતો ઘટક. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ તો કે કોઈ પણ સજીવ ના જીવનનો પ્રથમ કોષ એ યુગ્મનજ છે. એટલે કે કોઈ પણ સજીવના જીવનનો પ્રથમ કોષ યુગ્મનજ છે. હવે વાત કરીએ યુગ્મનજમાંથી ભ્રૂણ કેવી રીતે બનાવવું. બંને શબ્દમાં થોડો ઘણો ડિફરન્ટ છે, આપણે જોઈ લઈએ અહીંયા. તો પહેલા તો આપણે વાત કરીશું યુગ્મનજની, બરાબર, કે જેને આપણે ઝાયગોટ કહીએ છીએ. આ યુગ્મનજની અંદરથી ભ્રૂણ બનાવવાની ક્રિયા એટલે કે એમ્બ્રિયો, આ ક્રિયા જે છે એમાં આપણે કોષોનું સમવિભાજન બહુ અગત્યનું કામ કરશે. એટલે કે સમવિભાજનની ક્રિયા થશે એટલે યુગ્મનજમાંથી શું બની જશે? ભ્રૂણ જે છે એ બનશે. તો કેવી રીતે ભ્રૂણ બનશે એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણી જોડે છે યુગ્મનજ. ધારી લઈએ કે અહીંયા આપણે યુગ્મનજ બનાવેલો છે. હવે આ યુગ્મનજ શું કરે છે? તો કે સતત સમવિભાજન દર્શાવશે, અને આ સતત સમવિભાજનને પરિણામે ઘણા બધા કોષોવાળી રચના બનાવશે. આ ઘણા બધા કોષોવાળી જે રચના બનશે, આ ઘણા બધા કોષોવાળી રચના જે છે એ ભ્રૂણ તરીકે ઓળખાશે, બરાબર છે. ભ્રૂણ, એમ્બ્રિયો. હવે અહીંયા ભ્રૂણની અંદર કોષ વિભેદનની ક્રિયા થાય એટલે એમાંથી વિવિધ અંગો બને, અંગોમાંથી અંગતંત્ર બની જાય અને ત્યારબાદ આખે આખું દેહ બનશે. તો આ આખી પ્રક્રિયા દ્વારા આપણે અત્યાર સુધી યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ સમજ્યા. હવે બીજો એક પ્રશ્ન કદાચ આવો પૂછાય કે યુગ્મનજનું જનીનિક બંધારણ, તો કે 2n એટલે કે દ્વિકીય. માનવ માટે વાત કરીએ, બરાબર છે,
તો નરજન્યુ જે છે એ 23 રંગસૂત્રો ધરાવે, આ પણ 23 રંગસૂત્રો ધરાવે. તો યુગ્મનજ કેટલા ધરાવશે? 46 રંગસૂત્રો જે છે એ ધરાવશે. બરાબર છે, કારણ કે યુગ્મનજ હંમેશા કેવું હશે? દ્વિકીય હશે. તો હવે આપણે ભ્રૂણ જનન વિશે બધી માહિતી લીધી. ભ્રૂણ જનનની આખી પ્રોસેસ આપણે ભણી લીધી. તો ભ્રૂણ જનનની ક્રિયા જે છે, તો આ ભ્રૂણ જનનની ક્રિયા બાદ હવે શું થાય? તો કે બાળક જે છે અથવા તો જે સજીવ જે છે એનું સર્જન થશે. તો સજીવના સર્જનના આધારે આપણે બે પ્રકારના પ્રાણીઓનો અહીંયા અભ્યાસ કરવાનો છે. સજીવના નિર્માણના આધારે. તો એમાં બે પ્રકારના સજીવો જે છે એ કંઈક આ રીતે બનશે. એમાં પહેલા પ્રકારના સજીવો વિશે આપણે વાત કરીશું, જેને આપણે નામ આપશું અંડપ્રસ્વી પ્રાણીઓ અથવા તો સજીવો, અને અપત્ય પ્રસ્વી સજીવો. બે છે, અંડપ્રસ્વી અને અપત્ય પ્રસ્વી. બરાબર છે. હવે પહેલા આપણે વાત કરીએ અંડપ્રસ્વી વિશે. તો જે સજીવો ઈંડા મૂકે છે, આવા સજીવોને અંડપ્રસ્વી સજીવો કહેવામાં આવે છે. એટલે કે ઈંડા મૂકે છે, ત્યારબાદ ઈંડા જે છે પુખ્ત થાય છે. આ પુખ્ત થયેલા ઈંડામાંથી નવું તરુણ બાળ સજીવ જે છે એ મુક્ત થાય છે. આવા સજીવોને આપણે અંડપ્રસ્વી પ્રાણી કહીશું. એટલે કે ઈંડા મૂકે, ત્યારબાદ ઈંડામાંથી પુખ્ત સજીવ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપ્રસ્વી પ્રાણીઓ તરીકે કહેશું. એના ઉદાહરણની વાત કરીએ તો કેટલાક સરીસૃપો અને કેટલીક માત્રામાં ઉભયજીવીઓ જે છે એ આ મુજબ ઈંડા દ્વારા બાળકોને જન્મ આપે છે. બીજી એક અગત્યની વાત કે અહીંયા જ્યારે ઈંડા મૂકવામાં આવે છે તો જે સજીવ જે છે એ ઈંડાની ફરતે કેલ્શિયમ યુક્ત આવરણ ધરાવે છે. તો પ્રશ્ન એવો થશે કે આ કેલ્શિયમ યુક્ત આવરણનું કારણ શું? તો જે આ કેલ્શિયમ યુક્ત આવરણ જે છે એ સજીવ અથવા તો જે તરુણ પ્રાણી છે અથવા તો બાળ સજીવ અંદર જે વિકસે છે, બાળ સજીવને યોગ્ય રક્ષણ આપશે. રક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર છે, કે જેને પરિણામે બાહ્ય વાતાવરણ જે છે એની નહિવત અસર જે છે એ સજીવની અંદર થશે. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ અપત્ય પ્રસ્વી સજીવો. તો જે સજીવો તરુણ બચ્ચાને જન્મ આપે છે, આવા પ્રાણીઓને અપત્ય પ્રસ્વી પ્રાણી કહેવાય. બરાબર છે. યોગ્ય સ્વરૂપમાં જે છે બાળકને જન્મ આપે એને આપણે અપત્ય પ્રસ્વી પ્રાણીઓ કહીશું. ઉદાહરણ તરીકે સસ્તનો. સસ્તનોની અંદર પણ એક જે છે ને અપવાદ છે, અને એ છે બતક ચાંચ. બરાબર છે. તો આ આપણી બધી વાત હતી. હવે આ જ રીતે આપણે વનસ્પતિમાં કેટલાક પ્રાથમિક ફેરફારો જોઈશું.
હવે આપણે વાત કરીએ વનસ્પતિમાં પુષ્પ ફલનની ક્રિયાઓ વિશે, બરાબર છે. એટલે વનસ્પતિઓમાં પુષ્પ ફલનની ક્રિયાઓ. પુષ્પ ફલન એટલે કે ફલન બાદની વનસ્પતિમાં થતી ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ફલન બાદની ક્રિયાઓ અહીંયા આપણે અભ્યાસમાં લઈશું. તો અને એના કેટલાક ફેરફારો પણ આપણે અહીંયા જોઈ લઈશું. સૌથી પહેલા શું છે તો કે વનસ્પતિ જે છે એની અંદર પ્રજનન અંગ શું છે તો કે પુષ્પ છે, બરાબર છે. પ્રજનનની ક્રિયા પૂર્ણ થાય એટલે આપણને નિપજ શું મળે છે તો કે પ્રજનનની ક્રિયાની નિપજ ની જો વાત કરીએ તો આપણને ફળ મળશે અને ફળની અંદર બીજ મળશે. આટલી રચના જે છે આપણને મળે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવી રીતે આપણી પાસે પુષ્પનું સ્ત્રી કેસર છે. બરાબર છે. તો જે આ સ્ત્રી કેસર છે, સ્ત્રી કેસરની સાથે પુકેસર સંકળાયેલ છે અહીંયા. બરાબર છે. હવે શું થાય છે તો કે જે આ પુકેસરનો આ જે ફૂલાયેલો ભાગ છે કે જેને પરાગાશય તરીકે ઓળખીએ છીએ એ સ્ફોટન પામે છે. પરિપક્વ અવસ્થાએ જ્યારે પરાગાશય સ્ફોટન પામે એટલે એમાંથી પરાગરજ જે છે મુક્ત થાય છે. આ પરાગરજ જે છે અહીંયાથી આ ભાગ ઉપર કે જેને આપણે પરાગાસન કહીએ છીએ ત્યાં આવીને બેસે છે. પરાગાસન પર પરાગરજ બેસે એટલે એનું અંકુરણ થાય અને પરાગરજનું અંકુરણ થાય એટલે જે આ બ્લેક કલરની મેં લાઈન દર્શાવેલી છે કે જેને આપણે પરાગ નલિકા કહીશું, પોલેન ટ્યુબ, એનું સર્જન થાય. પરાગ નલિકા જે છે એ પરાગ વાહિનીમાં, બરાબર છે, આગળ વધશે અને ત્યારબાદ ધીરે 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 તે અહીંયા સુધી પહોંચશે. અંદરની બાજુએ જે અંડક આવેલો છે કે જ્યાં માદા જન્યુ જે છે, બરાબર, ફિમેલ ગેમેટ, માદા જન્યુ ફિમેલ ગેમેટ કે જેને આપણે ઇન શોર્ટમાં અંડકોષ તરીકે ઓળખીએ છીએ. આ અંડકોષ જે છે આ બંનેની ફલનની ક્રિયા થશે. અને કેવી રીતે ફલનની ક્રિયા થાય એ આપણે દર્શાવીએ તો કે જે આ નર છે એ માદા સાથે સંકળાય, આ એન અને આ એન આ બે ભેગા થઈને 2n બનાવશે. આગળ આપણે વાત કરી તે મુજબ યુગ્મન જ બનશે. તો આ વાત હતી આપણી ફલનની ક્રિયાની. હવે શું થાય છે તો કે વનસ્પતિમાં ફલનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો ફલનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ હવે કેટલાક એમાં ફેરફારો જોવા મળશે. તો એ ફેરફારો વિશે વાત કરીએ આપણે. તો જે આ ફલનની ક્રિયા આપણે પૂર્ણ કરી છે, પુષ્પની અંદર ફલન થઈ ગયું, બરાબર છે. તો હવે એમાં ફેરફારો કયા થાય છે તો કે ફોર એક્ઝામ્પલ કે આ સ્ત્રી કેસર હતું, બરાબર છે. ફલનની ક્રિયા થઈ જાય એટલે એની અંદર આવી રીતે એક અંડક છે. તો ફલનની ક્રિયા બાદ જો પુષ્પની અંદર આપણે 4 ચક્રો વિશેનો અભ્યાસ કર્યો છે. એમાં સૌથી બહારની બાજુ વજ્ર ચક્ર, એના પછી દલ ચક્ર, એના પછી પુકેસર ચક્ર અને એના પછી સ્ત્રી કેસર ચક્ર. તો આની અંદરના જે આ 3 ચક્રો છે, આ 3 જે છે ને એ ખરી પડે છે. સ્ત્રી કેસરના અમુક વિસ્તારો જે છે એ એમને એમ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ કે જો અહીંયા આપણે વાત કરીએ કે જે આ ફૂલાયેલો તળિયાનો જે ભાગ છે કે જેને આપણે બીજાશય કહીએ છીએ, અહીંયા નીચેની બાજુ અંડક છે. તો આ બીજાશય જે છે ફલન બાદ એ બીજાશયનું રૂપાંતરણ જે છે એ ફળમાં થઈ જશે. એટલે કે બીજાશય કન્વર્ટ ઇન્ટુ ફળ. અંદરની બાજુ જે અંડક છે એનું રૂપાંતરણ થઈ જશે
બીજમાં. અને જે ઉપરની બાજુ જે આવરણો જોવા મળે છે એને આપણે નામ આપીશું ફલાવરણ, ફળની ફરતે આવેલા આવરણો. બરાબર છે. બુકની અંદર તમને કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે, આકૃતિઓ દોરેલી છે. એમાં ફોર એક્ઝામ્પલ એક જે છે આવું વટાણાની સિંગ જે છે એને ખોલીને મૂકેલી છે, એનો ઊભો છે એટલે તમને દર્શાવેલો છે. અને એની અંદરની બાજુ તમે જોઈશો તો આવા અંડક જે છે એ તમને જોવા મળશે. તો આ આખો જે ભાગ છે એને આપણે ફળ કહીશું. આ જે છે અંડક છે, બરાબર છે. ફલાવરણ તમને જોવા મળે છે, આખું જે આવરણ છે આ ફલાવરણ છે, બરાબર. તો આવી રીતે જે છે તમે અભ્યાસ કરી શકો છો જુદા જુદા પ્રકારના ઘટકો વિશે. તો મિત્રો અહીંયા આપણે આ જે ચેપ્ટર નંબર 1 છે સજીવોમાં પ્રજનન એ પૂર્ણ કરીએ છીએ. કનેક્ટેડ રહો અમારી સાથે. સ્ટે હોમ, સ્ટે સેફ.